તો મારા કલેજાઓ જય શ્રી રામ જય માતાજી. આજે આપણે નીકળી ગયા છીએ કાલાવા ગીર તરફ અને જવાનું છે આપણે માંડવામાં ડાકુ કરવા. શાબાશ બેટા, બહુત બઢિયા. એમાં આ છે મારા પપ્પા જીતુભાઈ રાવળભાઈ. અને તમને આજે મોજ કરાવીએ. અમે આજે સાસણગીરના જંગલમાં કાંઈક આજુ આવો નજારો છે, તમને કાંઈક મળેલો દેખાડીએ. ને સવારમાં થોડુંક મોડું થઈ ગયું હતું ને મગજમાંથી ભૂલાઈ ગયું હતું, વ્લોગ ઉતારવાનું બંધ થઈ ગયું હતું. અત્યારે યાદ આવ્યું ને એટલે આ જોવો, આ એક ઢસાનો અમારો મોટો વાંદરો, આ અમારે ઢોલકી માસ્ટર. कौन है ये लोग, कहाँ से आते हैं? એક અમારા નવડા વાળા છે ઢોલકભાઈ. બધા નથી આવ્યા આપણી યાદ શનિ સાથી શનિ હું એકલો જ ગયો. ઉપાડી અમારા ભાઈ છે એ લોકો કાલે જવાના છે દીવ. हे भगवान तेरी लीला अपरंपार है. એ તમને એનું દેખાશે, હું તમને એનું દેખાડું. સાસણ કીધું એની તમે મોજ કરો, ખાલી અલગ અલગ હવે પૂછે હમણાં બહુ લગ્ન હતા લગ્ન જાઓ. મોકો પણ અહીંયા રહી છે, આ બાજુ પણ રહી છે. જો અહીંયા પણ નેળા હોય જંગલમાં ઈ ભરવાડો. હા અહીંયા યાદ કરો, અંદર મેલડી નો આવે તો બાપ મેલડી નો હા બધા એમ ગાય નો ઘટે દરેક ભરવાડ 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 બધે ભરવાડ હાલદારી સમજ ભાઈ હાવજથી પીવાનું કે ન હોય. રાણો રાણાની રીતે રમતા રહ્યા. कौन है ये लोग, कहाँ से आते हैं? મોરે મોરો ઈ માલધારી ભાઈ. જો વાંદરા તમને દેખાડું, વાંદરા દોરિયા દોરિયા ક્યાં વાંદરા છે? એક વાંદરામાં એક વાંદરો ઉભો છે. જોવો જો અહીંયા દોરિયા, જો બેરિયા, જો ભાઈકા, જો ઉપર સીધો જાય વાંદરા. દોરી દોરી મા પાસે બેઠું ભાઈ થાય નહીં રહ્યા લાવે કિસના માવો લાવે બચ્ચું છે. આ એનો મોટો ભાઈ, આ મોટો વાંદરો છે ને. બાકી આમાં આ મોટો વાંદરો જોઈ રહ્યો. જો મારા પ્રેમ ને લાગી કોની નજરું, મારા મામા અધૂરા રહ્યા મારી પદ્મન પામવા. એની મારી અકપવ ભવની પ્રીત મારા મામા ઘર ભેગા થાવ ને આપણને ફોરેસ્ટની ગાડી મળી હતી અને એમ કીધું મોરા ફોરેસ્ટની ગાડી હેડી ગઈ. આખો મોરો લોકો છે ને લઈ જાય જીપડામાં પકડે. બધી ખબર પડે. નદી જાય છે પાણી ભરેલી, આખી જેમ કમાતી જાય છે. જોઈ જુઓ પાણીના નીરો ભાઈ, આ ગીરો આ સાઈડે જોવો હેરણ નદી આને કહેવામાં આવે છે. જુઓ કોઈને કંઈ ખવડાવવાના આગળ જો ફોરેસ્ટની ગાડી જાય છે. એમાં પાંજરા છે પણ હું પૂરું છું નથી ખબર. હવે સાહેબને કીધું પણ સાહેબે આપણને ના પાડી, એ જોવાય નહીં ખોલાય નહીં. આ જો આપણે મેન ચેકપોસ્ટ આવી છે, જ્યાં ફોનની મનાય છે તો ફોન અંદર નાખી દઉં. જોઈ લો આ બાજુ બધું આ જંગલ એરિયા. હાલો સાહેબ બેઠા જ બહાર, હાલો કિચન નાખી દો ફોન. વડલો કહે રે વનરાયું તો કી કૂતરો ગયો છે કઈ સમજાતું નથી. કે ગામથી ભટકાઈ ગયો સાવ. વનરાયું હળગી મેલી દિયો
ને જૂના માળા માળા હે મારા વાલા. બાપા જો બ્રેજામાં જાય છે આ. कौन है ये लोग कहाँ से आते हैं ये? અમે બધા જો કંદા બે ટુ વ્હીલર લઈને જઈએ છીએ. બાપા જાય છે બ્રેજામાં. જૈનમાંની ફોરવીલમાં આવે છે. અમે ગાડી ગીરનો હવા જ લઈને જઈએ અમારી ભાઈઓ. એ ચીજો મોટી ના ચાલે ભાઈ, બીજું કાંઈ ન હાલે. शाबाश बेटा बहुत बढ़िया. મેલડી ને કાળકા કરો બાપ. અમને જીવનમાં આજુ જ રહે હો. વન વિભાગ તાલાળા. સીધી પૈસા જોવા મળે. વાહ, જાય છે. સીધી પૈસા જો હવે ઉભો રહ્યો જાય. એકની મુલાકાત કરો. જો આ અમારે ઢોલક ફોનમાં જ પડ્યો રે. બાઈઓ આગળ નગરી, બાઈઓ આગળ જ. अपना रूप नहीं देखा उसने. જોઈ લેજો. આ જોઈ લો આ મોડલ. હજી આમ જો નગરી આવ્યો ને છે. તારીખ દેતા મારી ત્યાં કાલે હાઈન નો આવ્યો છે. હાઈન ની નગરી બાઈઓ વાતું કરે છે. પડ્યો પણ બાયુ નું માન નથી રાખતો. બાઈઓ નું માન નથી રાખતો. છોકરીનું માન રાખે છે. હા, સવારમાં કોઈક બીજી હારે વાત કરતો હતો. હા, એટલે છોકરીમાં જ છે. આવો છે. કાક કયો કાક બે શબ્દ કોમેન્ટમાં કરજો. કલે જાઓ. આ કેવડો શિનાળવો છે. હા, તમને ઉભો રહ્યો, મોટું દેખાડું ઓળખું થી. જોવો કેવો સિનાળો લાગે. આ છે આપણા જજમાન નું ફાર્મ. તમને રવિભાઈ દેખાડું. કમાણીનું ફાર્મ. રવિભાઈ કમાણીનું ફાર્મ છે ભાઈ. આંબાની વાડી હો ભાઈ. એક આ છે અને એક રિસોર્ટ છે. ઈ આપણે ઠેઠ આવે ગીર સોમનાથ. ગીર સોમનાથમાં જોવા એનું ફાર્મ કાંક આવું છે. નજારો કાંક. મારા એવા પરમ મિત્ર શ્રી રવિભાઈ કમાણી, એમને ફાર્મ છે અને તાલાળાની બાજુમાં આબળાસ ગામ છે. અબડાસ ગામની મલપા એમને પોતાનું ફાર્મ છે અને ફાર્મની મલપા બહુ સરસ અને ખૂબ સારી. એમ કહેવાય કે કેસર કેરીના આંબા પણ ઘણા બધા છે. તો જેથી કોઈને કેરી લેવી હોય તો અમારો સંપર્ક કરજો અને ઓર્ગેનિક કેરી મળશે. જય માતાજી ભાઈ. અમારો અમારા ગાંડો. કયુરભાઈ રાવલદેવ ગામ અમરેલી. એનો બ્લોગમાં બહુ સારું એવું નામ છે ને બહુ સારા એવા એડ્રેસ છે. એટલે ડાક ડમરૂ માટે કોન્ટેક્ટ કરવો જરૂરી. એક સાથે 2 ફ્રી. થઈ ગયા કમ્પ્લેટ. અમારો ઢોલીઓ, અમારો પેડ માસ્ટર. સમજો એમાં કઈ ઘટે નહીં હો. હું કે બેનજો માસ્ટર ઘટવા નથી દેવાનો કઈ.